વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, છેલ્લા 4 દિવસથી વનરક્ષકને લઈને ખૂબ જ મોટું આંદોલન ચાલી રહ્યું છે ગુજરાતની અંદર. વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે મિત્રો, એને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આંદોલનનો મોરચો સંભાળ્યો હતો અને એમની અટકાયત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સડકો પર આવી ગયા હતા. તાલુકે મિત્રો આવેદનપત્રો જે આપવામાં આવ્યા હતા. બરાબર, આંદોલન વધુ ઉગ્ર ન બને એના પહેલાં સરકાર મિત્રો ચેતી ગઈ છે. ખૂબ જ મોટા ન્યૂઝ આવી રહ્યા છે અત્યારે સરકાર તરફથી કે સરકારે જે ઝૂકી ગઈ એમ પણ આપણે કહી શકીએ. હમણાં જો લડાઈ બાકી રહેશે. શું છે પૂરી માહિતી, આગળ વધીએ એના પહેલાં મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું મિત્રો એપ્લિકેશન આવી ગયું છે. આ એપ્લિકેશનમાં તમે ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, ગણિત, રિઝનિંગ, પર્યાવરણ, કરંટ અફેર્સ જેવા તમામ વિષયોની ટોપિક વાઇઝ મિત્રો ટેસ્ટ તમે આપી શકો. વિષય વાઇઝ એમાં ટેસ્ટ આપી શકો. સબ્જેક્ટ વાઇઝ તમને ટેસ્ટ મળશે. 1 કલાકના 100 માર્કના પ્રશ્ન સેટ પણ તમને આમાં મળશે. ગુજરાતની આ રીતની પહેલી એપ્લિકેશન છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને ક્લરિકલ એક્ઝામ માટે. બરાબર, આ રીતના મિત્રો તમે ટેસ્ટ આપી શકો. ઉપર ટાઈમ ચાલશે, છેલ્લે તમને રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ મળશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોરમાં એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો. અત્યારે 5000 વિદ્યાર્થી ડેલી આમાં ટેસ્ટ આપી રહ્યા છે. બરાબર, નહીં સમજ પડે મિત્રો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. તો મિત્રો, શું છે સરકાર તરફથી ન્યૂઝ? દીપક રાજાણી કે જેઓ પ્રખ્યાત છે ગુજરાતની એક્ઝામને લઈને ટ્વીટ કરવા માટે, એમણે ટ્વીટ કર્યું કે બીટગાર્ડ અંગે મોટા સમાચાર. બધા ઉમેદવારના માર્ક જાહેર કરવા અંગે ચાલી રહી છે વિચારણા. મુખ્યમંત્રી સ્તરે થઈ ચર્ચા. 25 ગણા ઉમેદવારોને શારીરિક લાયકાત માટે બોલાવાશે. તો મિત્રો, આ અહીંયા કન્ફર્મ કરી દીધું છે એમણે કે 25 ગણા ઉમેદવારોને શારીરિક લાયકાત માટે બોલાવશે. બરાબર, સાથે સાથે વિદ્યાર્થીઓની જે માંગ હતી કે જે લોકો સિલેક્ટ થયા છે, એટલે કે જે પણ 6000 લોકોને બોલાવવામાં આવ્યા છે શારીરિક કસોટી માટે, એમના પણ માર્ક જાહેર કરો. સાથે આ જે કમ્પ્યુટર પદ્ધતિથી પરીક્ષા લેવાય છે મિત્રો, એને નાબૂદ કરવાની પણ વિદ્યાર્થીઓની માંગ છે. બરાબર, તો હવે આ માંગ સ્વીકારે છે કે કેમ એ જોવાનું રહેશે. પણ એક ટ્વિસ્ટ બીજું આવી ગયું છે. યુવરાજસિંહ જાડેજા જે મિત્રો તેમના જ્ઞાન સારથી પ્લેટફોર્મ પર ટેલિગ્રામ ચેનલ પર આ મૂકવામાં આવ્યું છે, જેમાં કીધું છે કે વનરક્ષક તું ચેતજે, હવે જાહેરાતોનો દોર શરૂ થશે. વનરક્ષક તું ચેતજે, હવે મોટા વાયદા થશે. વનરક્ષક તું ચેતજે, જ્યાં સુધી યુવરાજસિંહ તમારી વચ્ચે ના આવે ત્યાં સુધી તું કાગળીઓ પર થયેલ જાહેરાતો સ્વીકારી પોતાની જીત માનતા પહેલાં વનરક્ષક તું ચેતજે. તો ઘણું બધું મિત્રો આમાં સમજી શકાય છે. યુવરાજસિંહનું સીધું કેવું છે કે સરકાર લોલીપોપ આપશે, મોટા વાયદા કરશે. બરાબર, જ્યાં સુધી આ બધું નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ લડત ચાલુ રાખવી જોઈએ. મિત્રો, બીજી નવી કોઈ પણ અપડેટ આવશે તો હું તમને આપતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળીશું. જય હિન્દ.